જેરે ઓઢે તે અમર રે જેરે ઓઢે તે અમર રે અકળ કળમાં જઈને ભળિયા તમ વરની સંત ઓઢાવાને ધર્મ નામનો ધોરી લઈ હરી નામ તો એ ધીરજની ધરણી ખેડાવી ધીરજની ધરણી ખેડાવી સંત ઓઢવાને મળ્યા જેરે ઓઢે તે અમર રે અગલ કળામાં જઈને ભળિયા પવન સ્વરૂપે દેહુલા ઉઠિયા બોલો શ્રી વૈરાગની એવા પવન સ્વરૂપી મેહુલા ઉઠિયા બોલો સે વૈરાગની એવા દોડ્યું ગગન ગરદે મેઘે વિભૂર ગગન ગરદે મેઘે વિભૂર કોઈ દસ ચમકે હૃદય
ભગવાન ગરબે ને કેવી ઘોડું દે કોઈ દસ સમાતે દેવી મોઢે કળામાં જઈને વિશાળ કરીને વર્ણવાયું મન તો મુનિવરનું મળ્યું વિશાળ કરીને વર્ણવાયું મન તો મુનિવર નો મળ્યું આનંદ સ્વરૂપી આનંદ સ્વરૂપી અરે ફાલ ફૂલે બહુ પડ્યું ઘેરે ઓઢે કળામાં જઈને પડ્યા સોનેરી સદગુરુના નામની સંતને સરોકે એ દિસરીયું સોનેરી સદગુરુનો નામની સંતને સરોકે એ દિસરીયું ધ્યાન ને ધ્યાન ના ફૂટા ફૂટ્યા વણનારે રે બહુ વેદુવણી જ્ઞાન ને ધ્યાન ના ફૂટા ભળ્યા વણનારે રે બહુ વેદુવણી રે ઓઢે કળામાં જઈને ભળ્યા સોયલથી ગોવર્ધની
સંગ દ્રષ્ટિથી ખીલી સુંદરે સંગ દ્રષ્ટિથી ખુલી સુંદરે નિત રંગ હવે રે સવાયો તમ વરાની સોંદરે મહાસંત ઓઢવાને મળ્યા મનનો માનવો નાખ્યો ગુણ તો ગાય રે હે સાહેલિયું મનનો માનવો નાખ્યો ગુણ તો ગાય રે હે સાહેલિયું માયાનો મારે તાંભરો પિયો માયાનો મારે તાંભરો પિયો સમયાની તારે તું સાણી રે ઓઢે અંબર રે અકળ કળામાં જઈને ભળિયા અકળ કળામાં જઈને ભળિયા એ પદ મૂળદાસ મહારાજનું હોય ભજનની રચના છે. પ્રીતમ વરની સુંદડી જે રે ઓઢે તે અમર રેવે. મહાસંતો ઓઢવાને મળ્યા, અકળ કળામાં જઈને ભળ્યા. જે કળા એવી નથી છતાંય પ્રભુના ભજન દ્વારા કળાએ આવી છે. બાપુ એમણે ધ્યાન રાખવાની વાત કરી ને, ધ્યાન રાખી તો ઘણું, પણ એની સાથોસાથ સંતોનો કહેવાનો મર્મ ટૂંકણમાં હોય તો હોય, પણ સાથોસાથ પ્રભુ ભજનની વાત વળાકાય, પણ પ્રભુ ભજન કરવું પડશે તો ધ્યાન રહી શકશે. ધ્યાન રાખવાથી ધ્યાન રહી શકે છે. પ્રીતમ વરની સુંદડી જે રે કોઈ ઓઢે તે અમર રહેવે. જે કોઈ એ કોઈ એક વ્યક્તિની માલિકીની વસ્તુ નથી. આ જે છે ને ભજન વસ્તુ જે છે એ વ્યક્તિગત એક વ્યક્તિની જ વસ્તુ નથી. પરમાત્માનું ભજન સરાસર નારી પુરુષ કોઈ પણ કરી શકે. ધર્મ નામના ધોરી લઈ કરી હરિ નામ હળતો જોતરિયા. ધર્મ નામના ધોરી, ધોરી એટલે બે બળદ, પણ અહીંયા કોને કીધું? વિવેક અને વિચાર. પહેલો વિવેક જોશે, પછી એની ઉપર વિચાર, મનનું મનોમંથન. ધીરજની ધરણી ખેડાવી રણુકારે રાપડિયા. રાપમાં છે ને આમ ઉભરો બહુ આવી જાય ને, શું કે એને કેટલું ખેતી કરી હોય ખબર હોય, આપણે આપણા ભાગમાં નથી એટલે સારું છે. ઉપાડો લીધો એમ થાય ને, એટલે જ નથી આવ્યું ભાગમાં, એ સારું છે.
ધીરજની ધરણી ખેડાવી. ધરણી એટલે નાભી થાય. ધ્યાન કરીએ ને એટલે ખખડાટ ન્યા શરૂ થાય. બધા ઉપાડા ન્યા શરૂ થાય. ક્યાં? નાભી. એટલે બીજા શરણની બીજી કડીની અંદર કીધું, પવન સ્વરૂપી મેહુલા ઉઠ્યા, વર્ષે વૈરાગની વાદળિયું. પવન સ્વરૂપી, પવન સ્વરૂપીને વળાક લેશે, ઘુમરી લેશે. એક ઉર્જાની રમત છે, એક વાયુની રમત છે. એ ધ્યાન દ્વારા, યોગ દ્વારા ખ્યાલ આવશે, ભજન દ્વારા. સ્મરણનો જો અભ્યાસ છે તો આ વાતનો મહેસૂસ થાય. ધ્યાનનો અભ્યાસ છે. પહેલો વૈરાગ્ય છે, પછી ત્યાગ. જીવનની અંદર પહેલો વૈરાગ્ય આવે. બાપુ હમણાં વાત કરી ને કે આપણે આ બધું મૂકીને વયું જવાનું છે, છતાંય આપણે કેટલા લાગેલા રહી, તનતોડ કેટલી મહેનત કરીએ છીએ. તો વિવેક અને વિચાર, ધર્મ નામના ધોરી લઈ કરી હરદમ હળને જોડ્યા, જોતરિયા. હળ એટલે ખેડવું પડે. અહીંયા નામની વાત આપી છે, નામનો મહિમા હમણાં આપ્યો, અભયરામ બાપુ, ભરતદાસ બાપુ, બધું. અને મહાપુરુષો બધા આપતા જ આવ્યા છે, આપતા આવ્યા છે, આપે છે. તો વિવેક પહેલો જો છે. મારું જીવન, મારું કર્તવ્ય, મારું ફરજ, આ મનુષ્ય દેહ શા માટે મળ્યો છે? એ સતત વિચાર ઉઠતા વ્યા. પહેલો વિચાર એ કરવાનો, ઠીક ને? આપણે કામ ધંધા માટે છે, ખાલી સંસાર માટે છે, દેહિક સુખ માટે છે, દેહિક સુખ માટે છે. દેહી માટે, દેહ એટલે આત્મા, દેહ એટલે શરીર, શરીરને દેહ કહેવામાં, દેહી એટલે આત્મા થાય છે. તો વિવેક ની વાતું છે. આની અંદર તો એને મુરદાસ બાપુનું શરીર તો મિસ્ત્રીનું હતું, પણ એને આખી ખેતીની વાતાવાણીમાં લઈ લીધી. વિવેકીથી વણને વીણ્યું, સીતારામ સરખે સણ્યું, એની પૂણ્યું વાળ્યું, સુંદરી બનાવી. આખા યોગની વાત છે, ધ્યાનની વાત છે. પણ બંધ બેસતી વાત બે ને આપણને મજા આવે. એટલે દેશી ભાષાની અંદર એવા અક્ષરો લઈ લઈને મૂકી દીધા એને, જેને જિજ્ઞાસા જાગે ને લેવું હોય તો. જિજ્ઞાસા જાગે તો લઈએ કે નકર તો આપણે ઉપાડા કાઢી નાખી. ઉપાડાઓ એટલે એકદમ રાપડીઓ, કેમ ઉપાડાઓ એટલે કાઢી એકદમ શેઢો ના આવતો વચમાં મૂકી દઈએ. સોય લીધી ગુરુ ગમતાણી, 10 નામ દોરો ભર્યો. સુખરામ બાપુ પણ આની વાત કરે ને. સમર્થની વાતો છે, સોયલી મળે કોઈ 10 તણો દાતાર. આનો કોઈ દાતાર મળી જાય, એક થી અક્ષર ઉપડે, નાભીમાંથી. નાભીમાં કરીને ધરણી ખેડી પડે એમ. એક અક્ષર, 2 અક્ષર, ત્રીજો અક્ષર, 1 2 3 4 5 6 7 8 9 અને 10. ધીરે ધીરે શ્વાસની હારે અનુસંધાન કરી કરી જે કઈ નામ સ્મરણ ગુરુ મહારાજ આપ્યું હોય એમ એકાગ્રતાપૂર્વક, એકાગ્રતાપૂર્વક ધીરે ધીરે હાવ એકલા બેહવાનું નિરાતે. પછી ધ્યાન શીખવાડવાની વસ્તુ નથી. એક ખ્યાલ રાખજો, ધ્યાન છે ને અંદરથી જાગૃત થાય છે. શરીરથી કાંઈ શીખવાડી એકાય, ધ્યાન શીખવાડી નથી એકાતું. ધ્યાન અંદરની વસ્તુ છે, બહારની વસ્તુ હોય તો શીખવી શકાય છે. બહારથી તમે કહી લો આમ કામ લાંબ બેહી ગયો, હાલો તમે આમ આમ અકડ જોવાના ને અંદર શું થાય છે થોડી ખબર છે કઈ? આમ લાંબો શ્વાસ લઈ લો એટલે સુધી અહીં સુધી પકડ, તમને થોડું દેખાય છે? તમે થોડું ઘણું આમ દેખાડો આંખું સડી ગઈ છે, ગળું અંદર ઘેરી ગયું છે, પેટ અંદર વહી ગયું છે, એવું દેખાય તમને? એ અંદરનું આખું આંતરિક એક વિષય છે, ધ્યાનનો જે વિષય છે. પણ નામની સાથે અનુસંધાન કરીને 10 નામનો દોરો ભરીને
સોય લીધી ગુરુ ગમતણી, દસ નામ દોરો ભર્યો. સંગ દ્રષ્ટિથી ખીલી સુંદડી નિત રંગ સવાયો. સંગ આનો કરવો પડશે. જે અક્ષરો જે છે, નામ વસન જે છે, એના સતત અનુસંધાન. એક એક અક્ષર મન અને પ્રાણ. એટલે અહીંયા સંગ દ્રષ્ટિ કીધું છે, સંગની સાથે. આવું કંઈક કરીશું, રોજ રોજ કરવા મળવાનું, અને બધાથી થઈ શકે છે. હવે મહાપુરુષો સંતોએ કીધું ને, મહાસંતો ઓઢવાને મળ્યા. મહાસંત પછી ગમે સ્થિતિમાં હોય, બની શકે છે. મનનો માંડવો નાખ્યો, ઉડતો ગાય સહારી. મનનો માંડવો એટલે ધીરજથી એને એક ઠેકાણે ક્યાંક મૂકી દેવાનું. 10 કલાક તો બહાર રખડી આવ્યું હોય, પછી 1 કલાક જ્યાં આપણે રોજ બાંધતા હોય ને બાંધી દેવું. અભ્યાસ કરીએ તો થાય ને. અભ્યાસ કર્યા વિના કોઈ વસ્તુ નથી થતી. તમે ધંધો કરો તો રોજ અભ્યાસ કરવો પડશે ને, 10 કલાક, 8 કલાક, 6 કલાક. તો આમાં પણ એ જ વસ્તુ છે. ગુરુદેવ દીધા કન્યાદાનમાં, ભક્તિ મુક્તિ બે ગાવડિયા. ગુરુદેવે શું દીધું આપણને દાનમાં? ભક્તિ અને મુક્તિ. મુક્ત કરવાનું આપણને સાધન બતાવી દે, આપણને શાન બતાવે, આપણને સૂચન કરે, આવી રીતે કરો, આવી રીતે કરો, આવી રીતે કરો. પછી તમે જેમ અંદર ખોજ કરતા જાવ એમ તમને મળવા મળશે. પણ આપણે સાજી નકલો બહુ કરી. આવડા કરે છે આપણે કરી, આવડા કરે છે આપણે કરીએ. એક વખત એક ગુરુ શિષ્યનો સંવાદ છે. ઘણા શિષ્યો એના, બહુ મોટો જબર આશ્રમ. તે આમ સહેલી અવસ્થા, ગુરુ મહારાજની અવસ્થા તો બધાને આવે છે, તો સમી થાય એટલે. પછી એકાંતમાં બેઠા હતા ને, રડતા હતા, રોતા હતા. શિષ્યને એમ થયું, બાપુના છોડવું ગમતું નથી લાગતું, એટલે આમ આટલું બધું ઊભું કર્યું છે અને હવે આ કોણ હાસવું છે ને. એટલે કે આમ આગળ મેં કેમ કીધું, આપણે તો બહારથી જોઈ એકવાના છે ને, અંતર હું થાય ખબર થોડી છે પડવાની કઈ. એટલે એને દુઃખ લાગતું છે આ બધું મૂકીને કેમ સાવું બધું, એમાં કઈ હાસ વ્યવહાર કા છે નહીં કઈ. મેં કેમ રળીને ભેગું કર્યું થોડી ખબર હોય કઈ. પછી એક નિકટનો જે શિષ્ય હતો ને, પૂછ્યું, ગુરુ મહારાજ શું છે આ બધું? આ તમે આમ એકાંતમાં બેઠા હો તો રડો છો હોય. વાત આમ બહુ વળાક અંદરથી દોર બહુ સારો લે છે. કે બેટા મને મૃત્યુનો ભય નથી, સંપત્તિનો ભય નથી, કોઈ એટલું બધું આ જે છે કાંઈ એનો કોઈ વસ્તુનો ભય નથી, કોઈ ડર નથી. પણ હું જયારે આ દેહમાંથી, આ દેહી જયારે નીકળવાનો પ્રયાસ કરશે, પ્રયાણ કરશે, ત્યારે એને જવાબ હું આપી, મને માલિક પૂછશે ત્યારે. હું ભગવાન બુદ્ધ જેવો નથી બની શક્યો. નથી બનવાનું કારણ કે મને એવી સત્તા નો આપી, મને એવો માહોલ નો આપ્યો એવો મને, એટલે બુદ્ધ જેવો હું નથી બની ગયો. ભગવાન ઈચ્છું જેવો હું ન બની શક્યો, કારણ કે એવી મને એવી તાકાત નો આપી, એવો મને બળવાન નો બનાવ્યો, એટલે હું ઈચ્છું જેવો ન બની શક્યો. એટલે એ તો હું જવાબ આપી દઈશ, આવું આવું ન બની શક્યો એમ. તો હું પોતે મારા જેવો ન બની શક્યો. હું પોતે જે શું મારું નિજ સ્વરૂપ છે, મારા નિજ જે સ્વભાવ છે, એવો હું ન બની શક્યો. એનું તાત્પર્ય શું છે? આપણે બીજાની નકલો કર્યા કરીએ, આની જેવો બની જાવ, આની જેવો બની જાવ. આપણે પોતે પોતે જેવો ન બની શકીએ. આપણે
મારો આદર્શનો જે ધર્મ હતો, આદર્શવાન ચારિત્રવાન, એવું ન બની શક્યો. નિજ એટલે પોતે પોતાને જેવું ન બની ગયો. મારા સ્વભાવ જે હતો એની અનુકૂળતાથી હું ન બની ગયો. એનું મને રડવું આવે છે, એનું મને દુઃખ છે. કે વૈભવનો કોઈ દુઃખ નથી. અને મહાપુરુષો, કોઈ પણ મહાપુરુષોને એ નથી હોતું, હકીકત નથી હોતું. લાગે આપણને બાપા એના રોતા છે, ના ના, એવું ન હોય. પણ ભજન કરે, જે ધ્યાન કરે, એને ખ્યાલ આવશે. દશનામ દોરો, ધીરે ધીરે નાભીમાંથી શ્વાસ ખેંચવાનો, મૂળમાંથી પ્રાણ ખેંચવાનો. જે નામ આપ્યું હોય તમને, સુખરામ બાપુએ તો 5 નામનું કીધું, 10 નામનું કીધું. 5 નામ તો પ્રગટ બોલે, જ્ઞાની હોય તો ગુંજ ખોલે, કરને વણજ વસ્તુ અણ તોલે, સત્સંગ કરી લે સમૃદ્ધ કા. કોઈ સંત મહાપુરુષનો સત્સંગ કરી લેવો, એનું સાનિધ્ય મળવી લેવું, તો આ સુંદરી બની જાય એવી છે. પ્રીતમ વરની સુંદરી. પ્રીતમ એટલે આત્મા, આત્મા છે. જીવ એટલે સેવક બની ગયો છે. બે અન્ય છે, વિકુટા છે જ નહીં, પણ આપણે ભાવ એવો પ્રગટ કર્યો, જીવ ભાવ. દેતી લીધી બહારના સંબંધો વધી ગયા એટલે જીવ ભાવ થઈ ગયો. એનાથી સુખ મેળવી લો બહારથી, બધું છે અંદર પોતે સુખ રૂપે અંદર જ પડેલી વસ્તુ છે, પણ બહાર ગોતી છે. ગુરુદેવે દીધા કન્યાદાનમાં, ભગતી મુગતી ભેગવાડિયા. ધરણિયા ફરી નારદ તો વેદ લઈને ભણિયા, ઘેરે ઓઢે તે અમર રે. અકળ કળામાં જઈને ભણિયા, હરદમ રથ લઈને દોડ્યા, એ રથ વળી પૂજ્ય જીવડિયા. હરદમ રથ લઈને દોડ્યા, ગુરુ ના પ્રતાપે મૂળદાસ બોલિયા, ગુરુ ના પ્રતાપે મૂળદાસ બોલિયા. હવે રથ વઈ પૂઠે ભળિયા, ઘેરે ઓઢે